જમ્મુ કાશ્મીરના આ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જોકે અચાનક જ પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં 27ના મોત નિપજ્યા હોય, જેમાં સુરતમાં એક સહિત ગુજરાતના 3 પ્રવાસીઓના મોત નિપજ્યા છે. જે અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી. દેશમાં ફરી આતંકીઓ સામે રોષ જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરમાં બાળકો અને પત્નીની નજરો સામે જ લોકોની આતંકીઓ દ્વારા ગોળીઓ મારી ઘાતકી હત્યા કરાઈ છે, જેને લઈ દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના એક સહિત ગુજરાતના 3 મોત નિપજ્યા હોય, જેઓના મૃતદેહ મોડી સાંજે આવી પહોંચ્યા હતા. તો કાશ્મીરના મુદ્દે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું. તેને લઈને શું કહેશો? ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે નિર્દોષ પર્યટકોને એમનો ધર્મ પૂછીને ટાર્ગેટેડ એમની પર ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે, અને ઘણા પર્યટકો હતા એ ફેમિલી સાથે હતા, અને પત્ની કે ફેમિલીની હાજરીમાં જે રીતે એમની હત્યા કરવામાં આવી છે, એના કારણે આખી જિંદગી સુધી એમના ચહેરા એમના નજર સામે આ દ્રશ્ય રહેશે. બહુ ભયાનક હત્યાકાંડ, નિર્દોષ લોકોને આ રીતે મારવાનો એવા આતંકવાદીઓનો આ કૃત્યને હું વખોડી કાઢું છું. તે લગભગ કુલ મળીને આખા દેશમાં 28 જેટલા લોકો એમનું આમાં મૃત્યુ થયું છે, એમની હત્યા થઈ છે. એમાંથી ગુજરાતના પણ 3 લોકો છે, શૈલેષભાઈ, યતીનભાઈ, રશ્મિભાઈ. એ પ્રમાણે 3 જણની જે હત્યાઓ થઈ છે, એમાંની એક બોડી સુરતની એ સવારે આવવાની હતી, પરંતુ મને ફોન આવ્યો. મેં એવિએશન મિનિસ્ટર શ્રી નાયડુને ફોન કરીને એમને રિક્વેસ્ટ કરી, એમને તરત સૂચના આપી, અને આજે જ હમણાં એર ઇન્ડિયામાં એ બોડી પણ આવી રહી છે. એમના ફેમિલીના સભ્યો પણ એમાં એર ઇન્ડિયામાં સાથે આવી રહ્યા છે. આ કૃત્ય એના કારણે આખો દેશ એક થઈને ઊભો છે. આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોષવાવાળા તમામ લોકોનો ખાત્મો થાય, એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે, અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે. એ પ્રકારનો એની પર પગલાં લેવાય એવો આખો દેશ પણ ઈચ્છે છે, અને આખો દેશ એ રીતે મક્કમ થઈને આગળ વધી રહ્યો છે. મોદી સરકારે અલ્ટિમેટમ આપ્યું છે કે પાકિસ્તાનીઓએ 48 કલાકમાં દેશ છોડવો. એ અલ્ટિમેટમ કોણે આપ્યું મને હમણાં માહિતી, હું તો ફ્લાઇટમાં હતો, અને એ ચોક્કસ જ યોગ્ય પગલું છે. આવા આતંકવાદને પોષવાવાળા દેશમાંથી આવેલા લોકોના અહીંયા કોઈ કામ નથી, એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ. અને હું મક્કમતાપૂર્વક માનું છું કે ખૂબ સારું પગલું, સારો નિર્ણય આ કરવામાં આવે છે.